હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે બજેટની શરૂઆત કરી દીધેલી હતી, જે આ યુનિયન પાર્લામેન્ટનો જ એક ભાગ છે. આ એકવાર હું તમને રિવિઝન કરાવી દઉં, ખાલી આટલા સ્લાઇડનું, કે જેથી તમને યાદ રહે કે બજેટમાં કઈ કઈ વસ્તુ હોવી જોઈએ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો ભાઈ, ડિમાન્ડ ઓફ ગ્રાન્ટ્સ હોવું જોઈએ, જે આવનાર વર્ષ માટે છે. ડિમાન્ડ ઓફ ગ્રાન્ટ્સ એટલે કે જે જૂના વર્ષની છે, પ્રીવિયસ યર્સની જે સરકારની જેટલી પણ ક્રેડિટ થયેલી છે, ડેબિટ થયેલી છે, તેની સ્ટેટમેન્ટ્સ હોવી જોઈએ. તેના સિવાય ઇન્ટરનેશનલ લેવલની એટલે કે વર્લ્ડની ઇકોનોમિક પોલિસી, ઇન્ડિકેટર્સ, દરેક વસ્તુ હોવું જોઈએ. એની અંદર કઈ કઈ વસ્તુ આવે છે તો ગોલ્ડ રેટ, ઓઇલ રેટ, તેના સિવાય કયા ક્ષેત્રમાં રોજગારી કે પછી બેરોજગારીનું કેવું સ્ટેટસ છે, ક્યાં રોજગારી આવવાની છે, ક્યાં બેરોજગારી આવવાની છે, એ દરેક વસ્તુ છે. પ્લસ પોતાના દેશનું પણ ખબર હોવી જોઈએ, બધી યોજનાઓ વિશે, લોકો વિશે, દરેક વસ્તુ. અને છેલ્લે એક આવે છે ટેક્સ પ્રપોઝલ, અને એમ કરીને A પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ પ્લસ એફ એમ કરીને બને છે આખું બજેટ. એટલે કે બજેટમાં આટલી વસ્તુ હોવી જોઈએ. આગળ વધીએ. હવે ચાલો થાય છે બજેટનું પ્રેઝન્ટેશન, એટલે કે બજેટને કેવી રીતે રજૂ કરવામાં આવે છે અને કેવી રીતે બજેટ પાસ થાય છે, તેની આખી પ્રોસેસ આપણે જાણવાના છીએ. એ બજેટમાં એટલે કે આ વખતના જે આપણે ધારો કે બજેટની વાત કરીએ, કે જેમ કે આ વર્ષનું જે બજેટ છે તેને કહેવાય છે બજેટ 2020-21, એટલે કે બજેટ 2020-21નું બજેટ. આવતા વર્ષે જે બજેટ આવશે તે બજેટને કહેવાશે બજેટ 2021-22, એટલે કે 2021-22નું બજેટ. તો 2020-21ના બજેટની અંદર કઈ કઈ વસ્તુ એડ કરેલી હતી તે તો હવે કરંટ અફેરનો ઇસ્યુ કહેવાય, તમારો ટોપિક, પ્લસ ઇકોનોમીની અંદર આવતી, એટલે તેથી આપણે તેને લઈને વધારે ચર્ચા નથી કરતા. આપણો પોલિટી સબ્જેક્ટ છે, તેથી આપણે પોલિટીને રિલેટેડ જેટલું પણ બજેટ આવે છે તેની આપણે ચર્ચા કરીશું. તો બજેટનું પ્રેઝન્ટેશન કેવી રીતે? તો જેમ આપણે આગળ જોયું તેમ બજેટની વાત કરીએ તે ફક્ત લોકસભામાં જ રજૂ થઈ શકે છે. શા માટે? કારણ કે જનતાના પૈસા છે અને તેથી જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ તે નાણાંનું નિયમન કરી શકે છે, એવું આપણું બંધારણના ઘડવૈયાઓનું માનવું હતું. ઓકે, બીજી વસ્તુ, જે આપણા નાણામંત્રી છે, એટલે કે હાલની તારીખમાં કોણ છે તો નિર્મલા સીતારમણ. તો તે આપણા સ્પીકર મહોદયની મંજૂરી લઈને ચાલુ કરશે. કેવી રીતે? તો ભાઈ, સૌથી પહેલા દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ ઇન્ટ્રોડક્શન સ્ટેજ એટલે કે સ્ટેજ 1 ચાલુ થાય છે. સ્ટેજ 1 શરૂ થાય છે. તે દિવસે એક બજેટ સ્પીચ આપે છે. આ રહી બજેટ સ્પીચ. હવે બજેટ બનવાની પ્રક્રિયાથી લઈને સ્ટેજ 1 સુધીની જે પ્રક્રિયા છે તે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. આજે આપણે જોવાના છીએ કે હવે ઇન્ટ્રોડક્શન થઈ ગયું, હવે શું આગળ, એ રીતનું. ગઈકાલના લેક્ચરમાં જે આપણે જોયેલું તે ગૃહમાં બજેટ આવવા પહેલાની પ્રોસેસ હતી. એટલે કે એમ કહી શકાય કે માના પેટમાં હજુ બાળક હતું, હવે તે ધીરે ધીરે જન્મ લઈ રહ્યું છે, ડિલિવરીનો સમય છે. આગળ વધીએ. બજેટ સ્પીચ આપે છે સૌથી પહેલા આપણા નાણામંત્રી. તે બજેટના ફીચર્સ, તેની વિશેષતા કહે છે કે ભાઈ, આ વખતનું જે બજેટ છે તે ખેડૂતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, અથવા તો મિડલ ક્લાસ લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું છે, વિજ્ઞાનને ધ્યાનમાં લઈને કરવામાં આવેલું છે. આ રીતે અલગ અલગ જે પણ હોય તેના મેઇન મુદ્દા તેના વિશે જણાવે છે. કોઈ ટેક્સની અંદર સુધારા વધારા કરેલા હોય તેના વિશે જણાવે છે, પણ તેની અંદર કોઈ પણ પ્રકારનું ડિસ્કશન નથી થતું. કોઈ ડિસ્કશન નહીં, ફક્ત ઇન્ટ્રોડક્શન આપવામાં આવે છે. શા માટે? કારણ કે મેં તમને જણાવેલું હતું કે ભાઈ, બજેટની અંદર સૌથી પહેલા જે રીતે એક્ટ, કોઈ ખરડો બનાવવાનો હોય તેની અંદર પણ સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન થાય, ત્યારબાદ બધાને એક કોપી આપવામાં આવે, ત્યાર પછી તે વિચારે, તેની ઉપર રિસર્ચ કરે, ત્યાર પછી તેની ઉપર ડિસ્કશન થાય ને. એમ તો પોસિબલ નથી ડિસ્કશન. કેવી રીતે? કોઈ પણ અધૂરી માહિતી લઈને તો આપણે ડિસ્કશન કરી નહીં શકીએ. જાણવું જરૂરી છે, તેની ઉપર રિસર્ચ કરવી જરૂરી છે. અને તે બજેટ સ્પીચ ચાલુ કેવી રીતે કરે છે? તો તે શરૂઆત કરશે, તમે જો જોઈ હોય કોઈ જગ્યાએ,
લોકસભા ટીવી પર જ્યારે બજેટનું લાઈવ પ્રસારણ આવતું હોય ત્યારે તો તે ખ્યાલ હોય તો આ રીતે શરૂઆત કરે છે કે આઈ પ્રપોઝડ એમ કરીને આ રીતે તે પોતાનું બજેટ સ્પીચ ચાલુ કરે છે અને ફક્ત ઇન્ટ્રોડક્શન આપે છે અને ત્યારબાદ તેનું જે એક સમરી હોય કે પછી જેને જે રીતનું જરૂર હોય તે રીતનું બજેટની માહિતી બધાને ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર બધા સભ્યોને આપી દેવામાં આવે છે. ત્યારબાદ આવે છે જનરલ ડિસ્કશનનો સ્ટેજ. જનરલ ડિસ્કશનમાં શું થાય છે? જનરલ ડિસ્કશન છે તે 3 થી 4 દિવસ સુધી ચાલશે. આ જે ચર્ચા છે તે બંને ગૃહોમાં કરવામાં આવે છે. શું? બંને ગૃહોમાં કરવામાં આવે છે, લોકસભામાં પણ અને રાજ્યસભામાં પણ. તો સર તમે આવી કેવી વાત કરતા તો પહેલા તો તમે એમ કહેતા હતા કે ભાઈ બજેટની અંદર રાજ્યસભાની કોઈ સત્તા નથી, રાજ્યસભાનો કોઈ પાવર નથી, તો આની અંદર પાછી એકાએક રાજ્યસભા કેવી રીતે આવી ગઈ? તો બે બજેટની અંદર રાજ્યસભાનો કોઈ પાવર નથી. એનો મતલબ એ નથી કે રાજ્યસભા પોતાની રાય નહીં આપી શકે, એ તો આપી શકે ને. વાત એ છે. ઓકે, તો આ જે જનરલ ડિસ્કશન છે તે 3 થી 4 દિવસ સુધી ચાલશે. આ ચર્ચા બંને ગૃહોમાં કરવામાં આવે છે. પ્લસ આની અંદર લખેલું છે બંને ગૃહોમાં, એટલે કે રાજ્યસભામાં પણ. શા માટે? રાજ્યસભામાં પણ બજેટ લઈ જનાર ફાઇનાન્સ મિનિસ્ટર જ છે. ફાઇનાન્સ મિનિસ્ટર બજેટ લઈને રાજ્યસભાની અંદર જશે અને ત્યાં તે બજેટને ઇન્ટ્રોડ્યુસ કરશે. ત્યારબાદ શું થશે? ત્યારબાદ ફાઇનાન્સ મિનિસ્ટર ત્યાં પણ એક જનરલ સ્પીચ આપશે, લોકસભામાં પણ આપશે. ત્યારે આ ચર્ચા પૂર્ણ થઈ જશે. એટલે કે જનરલ ડિસ્કશનના એન્ડમાં પણ સૌથી પહેલા એક જ જનરલ સ્પીચ આપશે, ત્યારબાદ જનરલ ડિસ્કશન થશે અને ત્યારબાદ ફરીથી એક સ્પીચ આપશે. ત્યાર પછી શું થશે? ત્યાર પછી બજેટ સેશનને 3 થી 4 અઠવાડિયા સુધી સસ્પેન્ડ કરી દેવાશે. એટલે કે હવે 3 થી 4 વીક સુધી કોઈ પણ પ્રકારનું બજેટને લઈને ડિસ્કશન થશે નહીં. અને આની સાથે જ સ્ટેજ 1 નો અંત આવે છે. તો યાદ રાખજો, આ ડીપ ડિબેટ નથી, આ જનરલ છે. અહીંયા લખ્યું છે જનરલ ડિસ્કશન, એટલે તમે આ શબ્દને લઈને પેલું શું કહેવાય, કન્ફ્યુઝ નહીં થતા. મેં તમને આગળ પણ કહેલું હતું કે પોલિટીની અંદર એક એક શબ્દનું મહત્વ છે. આની અંદર ડિટેલમાં ડિસ્કશન નથી થતું. આની અંદર મેં એવું નથી લખ્યું કે ડિટેલ ડિસ્કશન, જનરલ છે, બેઝિક ડિસ્કશન છે, એકદમ ડિટેલમાં નથી ઉતરતા. ઓકે, આ છે સ્ટેજનો અંત. તો બીજી વસ્તુ એ, આને ગૃહની અંદર લાવીને આટલી બધી ગધામજૂરી કરવાની જરૂર જ શેની પડી? ઓબ્વિયસલી પીએમ છે, તેનું કેબિનેટ છે, દરેક વસ્તુ બરાબર રેડી કરી દીધી છે. કેટલા બધા નિષ્ણાંતો ભેગા થયા છે. એપ્રોક્સિમેટલી ઓલમોસ્ટ 6 મહિનાથી આ બજેટને લઈને તૈયારીઓ ચાલે છે. તો શા માટે એક પછી એક ગૃહની અંદર ઇન્ટ્રોડ્યુસ કરો, ઓલમોસ્ટ 1 મહિનાનો સમય લો અને ત્યારબાદ તેની ઉપર વોટિંગ કરો? આ બધું કરવાનું ભાઈ એનું કારણ છે, તેની ઉપર વોટિંગ થવું જરૂરી છે. શા માટે? કારણ કે એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેચર. મેં તમને કહેલું હતું આ ઓલ ઇઝ વેલ ટાઈપનો મંત્ર છે, યાદ રાખજો. એક જગ્યાએ આવશે, એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેચર. એટલે કે આપણી અંદર જે પીએમ પ્લસ તેની જે કેબિનેટ છે, પીએમ પ્લસ તેની કેબિનેટ છે તે એક્ઝિક્યુટિવ છે, તે એક્ઝિક્યુટિવ છે. અને જે લોકસભા અને રાજ્યસભાની અંદર જે અન્ય સભ્યો છે જેમને કે મંત્રાલય નથી મળ્યું છતાં પણ કોઈ પણ એક્ટ બનાવવો હોય, તેને પાસ કરવો હોય, તેની અંદર ભાગ લે છે, તે બધા આવે છે ધારાકીય લેજિસ્લેચર. તો જે કારોબારી જે અંગ છે એટલે કે એક્ઝિક્યુટિવ અંગ છે તે ધારાકીય અંગને જવાબદાર છે. તે ભલે પોતાની રીતે ગમે તેટલા ખરડાઓ બનાવે, એનું સ્ટ્રક્ચર ઊભું કરે, પણ તેને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, તેને લાગુ કરવા માટે લેજિસ્લેચરની સાઇન જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, તમારા ઘરમાં ધારો કે તમારી ઈચ્છા થાય, તમે કોલેજ સ્ટુડન્ટ છો, ટૂંકમાં તમે હજુ પણ કમાતા નથી, બરોબર? એવા કેસમાં તમારે એક મોબાઈલ જોઈએ છે સારામાંનો. તમારો મોબાઈલ જૂનો થઈ ગયો છે, બગડી ગયો છે કોઈ પણ કારણસર.
તમે 15 દિવસ 20 દિવસ સુધી તમે તેની ઉપર ચર્ચા કરો છો, પોતાના મિત્રોને પૂછો છો, ત્યારબાદ તમે શું કહેવાય રિસર્ચ કરો છો, માર્કેટમાં અલગ અલગ વેલ્યુ જાણો છો, 2 થી 3 જેટલા મોબાઈલ તમે ફિલ્ટર કરો છો અને એની ઉપર આવે છે. ત્યારબાદ ફાઇનલી તમે 15-20 દિવસ બાદ તમે એક મોબાઈલ સિલેક્ટ કરો છો કે આ મોબાઈલ હું લઈશ. પણ જ્યાં સુધી તેની ઉપર તમારા ફાધરની ક્યાં તો જે પણ તમને પૈસા આપનાર હોય તેની સાઇન ન થાય, એટલે કે તે એપ્રુવ ન કરે ત્યાં સુધી તમને મોબાઈલ મળી શકે નહીં મળી શકે. એક્ઝેક્ટલી આમાં પણ એવું જ છે. આ કારણ છે, આ એક સત્તા છે. તમે જુઓ, આ સૌથી મોટો અહેમ ફાળો છે લેજિસ્લેચરનો. લોકશાહી દેશની અંદર આ પાવર છે લેજિસ્લેચરનો, કારણ કે લેજિસ્લેચર પાસે જ, લેજિસ્લેચર એટલે કે ધારાકીય અંગ પાસે જ સૌથી વધારે સત્તા છે. ઓકે, બીજી વસ્તુ આગળ વધીએ. તેના સિવાયના અન્ય રીઝન આપણે જોઈએ કે શા માટે આ લાઈન આટલી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેચર. તો હવે હું તમને પ્રૂફ આપું. આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપેલું હતું કે આ રીતે આપણી લાઈફમાં હોય. સંવિધાનમાં એવું શા માટે? કારણ કે ભાઈ ઘર ચલાવવાનું અને આ સાથે કરવાનું બંનેમાં જમીન આસમાનનો ફરક છે. કેવી રીતનો? તો ભાઈ એક સવાલનો જવાબ આપો. બજેટ બનાવનાર કોણ છે? બજેટ બનાવનાર કોણ છે? તો તમે કહેશો કે ભાઈ બજેટ બનાવનાર છે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, નાણાં મંત્રાલય. બરોબર? ઓકે, સાચી વાત. એને ફાઇનલ એપ્રુવલ કોણ આપે છે? આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. મનમાં ને મનમાં યાદ કરો, બોલી તો શકવાના છો નહીં તમે હમણાં. કેબિનેટ પ્લસ પીએમ યાદ કરો. ગયા લેક્ચરમાં જ આપણે આની વિશે ચર્ચા કરેલી હતી. તેમની પાસે જાય છે ફાઇનલ એપ્રુવલ માટે. ઓકે, પ્રાયર રિકમેન્ડ કોણ કરે છે? પ્રાયર એટલે કે અગાઉથી, પ્રી આપણે કહીએ ને, એટલે કે શરૂઆતમાં તેની સાઇન કોણ કરે છે? કોની ભલામણથી થાય છે? રાષ્ટ્રપતિ. કોણ? રાષ્ટ્રપતિ. રજૂ કરવા પહેલા રાષ્ટ્રપતિની સાઇન જોઈએ ને. આપણે લાસ્ટ લેક્ચરમાં દરેક વસ્તુ જોઈ ચૂકેલા છે. આ ત્રણ જે આપણે જોયા તે કયા અંગ છે? એ અંગ છે એક્ઝિક્યુટિવ, એટલે કે કારોબારી. આ તમામ જે અંગ છે, 3 અંગ એક કારોબારી છે. એટલે કે હમણાં સુધી બજેટનું શરૂઆતથી લઈને હમણાં સુધીનું જેટલું પણ છે, મિડલ સુધીનો જે રસ્તો, તે આખો ફક્ત અને ફક્ત કારોબારી જે અંગ છે આપણું, તેણે કમ્પ્લીટ કરેલું છે. આની અંદર લેજિસ્લેચરનું તો હજુ સુધી ક્યાં આવ્યું જ નથી. બરોબર ને? અને આંબેડકરે શું કહેલું હતું? આંબેડકરજીએ કહેલું હતું કે પીપલ્સ મની વિલ બી કંટ્રોલ્ડ બાય ધ લેજિસ્લેચર. એટલે કે જનતાના પૈસા ફક્ત અને ફક્ત ધારાકીય અંગના થ્રુ જ કંટ્રોલ થવા જોઈએ. તેથી હમણાં સુધી એક્ઝિક્યુટિવનું કામ હતું. હવે કહે છે કે ભાઈ એક્ઝિક્યુટિવ, તમે તમારું કામ બહુ કરી લીધું, ઘણું સારી રીતે કરી લીધું. હવે અમને અમારો વારો છે. અમે જોઈએ કે ભાઈ તમે કેટલું સારું કામ કર્યું. હવે તમારું કામ પૂરું, હવે અમને અમારું કામ કરવા દો. આ રીઝન છે અને એટલા માટે મેં લખ્યું છે અહીં કે એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેચર. તો હવે આપણે વાત કરીએ કે કાયદાકીય ચકાસણી, જેને આપણા બંધારણમાં જ કહેવામાં આવ્યું છે લેજિસ્લેટિવ સ્ક્રુટિની. સોરી, મારે બોલવામાં ઘણી તકલીફ થાય છે, તમે જોઈ જ શકો છો. સ્ક્રુટિની, લેજિસ્લેટિવ સ્ક્રુટિની. આ સ્પેલિંગ લખવામાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક થઈ નથી. મેં સીધી કોપી મારેલી છે, કારણ કે મને પણ સ્ટાર્ટિંગમાં એમ લાગેલું હતું જ્યારે મેં મારી નોટ્સ બનાવી લીધી તેમાં જોયું ત્યારે કે ભાઈ લખતી વખતે મેં તો કોઈ સ્પેલિંગમાં મિસ્ટેક નથી કરીને, કારણ કે નામ જ એટલું વિચિત્ર છે ઇંગ્લિશમાં. પણ તમે એને એ રીતે યાદ રાખી શકો છો, કાયદાકીય ચકાસણી. એનો મતલબ એમ હવે આપણે એ જોવાના છે કે ધારાકીય અંગ કઈ રીતે કામ કરે છે. હમણાં સુધી આપણે જોયું કે કારોબારી અંગ કેવી રીતે કામ કરે છે. હવે કારોબારીનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે આગળ વધીએ લેજિસ્લેટિવ પાસે. તો હવે શરૂ થાય છે ધારાકીય અંગનું કામ. જેવું આ
ગૃહની અંદર આવે છે. આ બધી વસ્તુ સ્ટેજ 1 નો અંત પૂરો થાય છે. તેની સાથે જ હવે ચાલુ થાય છે કાયદાકીય ચકાસણી, સ્ક્રુટિની, લેજિસ્લેટિવ સ્ક્રુટિની, જેના માટે સંસદે એક મેકેનિઝમ તૈયાર કરેલું છે. કોણે? સંસદે. લોકસભા નહીં, રાજ્યસભા નહીં, સંસદ નામ છે. 3 અંગ છે, રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. કેવું મિકેનિઝમ છે? તેની અંદર એક આવે છે શબ્દ ઘણો જાણીતો, જો તમે ઇકોનોમી ભણેલું હશે, એમાં તમે બજેટ ભણેલું હશે, તો આ શબ્દ તમે જોયો હશે. અને જો નહીં જોયો હોય તો આ વિચારવાની વસ્તુ છે કે શા માટે હજુ સુધી તમે બજેટ કોઈ પાસેથી તમે ભણેલું હોય અને તેમાં આ નહીં આવેલું હોય તો તે છે DRSC. એનું ફૂલ ફોર્મ છે ડિપાર્ટમેન્ટ રિલેટેડ સ્ટેન્ડિંગ કમિટીઝ. શું? ડિપાર્ટમેન્ટ રિલેટેડ સ્ટેન્ડિંગ કમિટી. મૂળ બંધારણમાં તે નહીં હતું. 1993 થી તે અસ્તિત્વમાં આવેલું છે. આ એક કમિટી છે, સમિતિ અલગ અલગ પ્રકારની હોય છે. આ એક જ સમિતિ નથી. આની અંદર જુઓ, કમિટીઝ, સમિતિઓ, એસ લાગેલો છે પાછળ, એટલે કે ઘણી બધી છે. એક જ એવી કોઈ સમિતિ નથી, અલગ અલગ છે. તો સૌથી પહેલા આપણે તેની બેઝિક વસ્તુ જોઈએ તો 1993 થી તે અસ્તિત્વમાં આવેલું હતું. આ સમિતિઓની અંદર લોકસભા અને રાજ્યસભા બંનેના સભ્યો હોય છે. કારણ કે લેજિસ્લેટિવ જે અંગ છે, લેજિસ્લેચર અંગ, ધારાકીય અંગ, તે તો રાજ્યસભા પણ છે ને. તેને ભલે કહી શકતા નથી, પણ પોતાનો અભિપ્રાય તો આપી શકે ને. તમે જુઓ, કોઈ જગ્યાએ તમે જો હજુ નાના હોય, તમારા ફાધર કે મધર કોઈ જગ્યાએ ઘર લેવાના હોય, કોઈ દુકાન લેવાના હોય, કંઈ પણ એવી મિલકત લેવાના હોય, તો તમને પૂછે, ભાઈ કેવું લાગે, બરાબર છે ને, સારું છે ને, શું કહે, લેવા જેવું છે? આપણે પોતાની રાય આપીએ, પણ તે આપણા મા બાપને બાંધી હોય છે? નથી હોતી. લેવાનું તો તેમના પ્રમાણે જ ચાલે છે ને, કે ભાઈ તેમને જો ફાવે તો તે લેશે, નહીં તો તે નહીં લે. તેવું જ આની અંદર છે રાજ્યસભાનું, કે ભાઈ રાજ્યસભાની અંદર આની અંદર તમામ પ્રકારની રાય લેવામાં આવે છે, પરંતુ થશે તો તે જ જે આ ઈચ્છે છે. આની અંદર સંપૂર્ણપણે કંટ્રોલ લોકસભાનું જ છે. ઓકે, આની અંદર જે સભ્યો કોણ હશે અને કોણ નહીં હશે તે કેવી રીતે નક્કી થશે? તો તે થશે એકલ સંક્રમણીય મત પદ્ધતિ દ્વારા, જેને આપણા બંધારણમાં લખેલું છે પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન એન્ડ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. એ કેવી રીતનું છે? જ્યારે આપણે રાષ્ટ્રપતિ કરીશું, રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે, ત્યારે આપણે તેને ડિટેલમાં કરીશું, એકદમ ડિટેલમાં, કે રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થશે. આ જ પદ્ધતિથી થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી પણ, આ જ પદ્ધતિ, સેમ ટુ સેમ. તો ટોટલ કેટલા DRSC બનાવવામાં આવે છે? ટોટલ 24. કેટલા? 24 DRSC બનાવવામાં આવે છે. એટલે કે ટોટલ 24 ડિપાર્ટમેન્ટ્સ હશે. કોના રિલેટેડ? તો સ્ટેન્ડિંગ કમિટીઝ. બરોબર, સ્ટેન્ડિંગ કમિટી એટલે કેવી રીતનું? એટલે કે એક હશે ભાઈ DRSC એગ્રીકલ્ચર, એટલે કે ખેતીને લઈને કોઈ હોય તો. એક હશે ભાઈ DRS ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે રિયલ એસ્ટેટને લઈને. કોઈક હશે ભાઈ DRSC સિક્યોરિટી અથવા ડિફેન્સ હશે. એક હશે DRSC એન્વાયરમેન્ટ, એટલે કે પર્યાવરણને લઈને. તેમ જેટલા મેજર મંત્રાલય છે, તેમ જેટલા મોટા મોટા મેજર મંત્રાલય એટલા ડિપાર્ટમેન્ટ. જેમ મેં તમને હમણાં કેટલાક 3 થી 4 એક્ઝામ્પલ આપ્યા. DRSC એગ્રીકલ્ચર, DRSC ઇન્ફ્રાસ્ટ્રક્ચર, DRSC એન્વાયરમેન્ટલ, DRSC ડિફેન્સ, DRSC સાયન્સ, આ ટાઈપના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હશે. ટોટલ કેટલા હશે? ટોટલ હશે આપણા ડિપાર્ટમેન્ટ્સ 24. શા માટે? તેનું કામ શું છે? તેની પ્રક્રિયા તે કેવી રીતે કરે છે DRSC, તે સમજીએ. તો ભાઈ બજેટમાં રૂપિયાની અલગ અલગ મંત્રાલયોમાં અલગ અલગ હેરફેર કરવાનું કામ જે છે તે DRSC કરે છે. સમજાણું નહીં કંઈ, ઉપરથી ગયો, વાંધો નહીં, હું તમને સમજાવું. લાસ્ટ જે આપણા આખા ઇન્ડિયાનું બજેટ હતું, ખબર છે કેટલું હતું બજેટ ટોટલ? એપ્રોક્સિમેટલી 121 થી 124 લાખ કરોડ. આટલું બજેટ હતું આપણું, આપણી આ લાસ્ટ બજેટની અંદર ટોટલ.
પણ આપણે રાઉન્ડ ફિગર લઈ લઈએ, બરોબર? રાઉન્ડ ફિગર લઈ લઈએ, ઘણું જ નાનું. એમ સમજી લો કે ફોર એક્ઝામ્પલ 50 લાખ કરોડ, બરાબર? 50 લાખ કરોડ માની લો કે આપણા દેશનું બજેટ છે 50 લાખ કરોડ, બરાબર? હવે આપણે વાત કરીએ કોઈ પણ 3 કે 4 મંત્રાલયની. ચાલો, તમને જેમ વધારે હશે તેમ તમને વધારે કન્ફ્યુઝન થશે. માની લો કે 40 લાખ કરોડ છે, આપણે ખાલી 4 જ મંત્રાલય લઈ લઈએ. એક છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, બરોબર? એક છે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર, એક છે માની લો કે મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સ, અને એક છે માની લો કે મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ, બરોબર? આ છે 4 ડિપાર્ટમેન્ટ. એક એમ કહે છે કે ભાઈ ડિફેન્સ એમ કહે છે કે ભાઈ અમને વધારે જોઈએ છે, અમને 12 લાખ કરોડ જોઈએ છે. આટલું મારું બજેટ છે, આ જોઈ લો. અમારે ભાઈ આટલા રફેલ ફફેલ લાવવાના છે, અમારે આટલું S-400 જે લાવવાની છે મિસાઇલ લોન્ચ સિસ્ટમ, અલગ અલગ અમારે શૂઝ ને બધી ગન્સ આપવાની છે. એટલા માટે એગ્રીકલ્ચર કહે છે કે ભાઈ અમારે ખેડૂતોને હેલ્પ કરવી છે, તેમના દેવા ઘણા બધા વધે છે, ઘણા બધા લોકો સુસાઇડ કરે છે, તેથી અમને જોઈએ છે ભાઈ 10 લાખ કરોડ. સ્પોર્ટ્સ કહે છે કે ભાઈ અમને જોઈએ છે 10 લાખ કરોડ. ટ્રાન્સપોર્ટ પણ કહે છે કે ભાઈ અમને જોઈએ છે 10 લાખ કરોડ. ટોટલ કેટલા થયા ભાઈ? ટોટલ થઈ ગયા 42 લાખ કરોડ. પણ બજેટ કેટલું છે આપણું? બજેટ તો છે 40 લાખ કરોડ. એટલે કે આ તો ફિક્સ જ છે. આ આપણા દેશનું આટલું બજેટ એટલે કે કેટલું હતું આ વર્ષનું? 121 થી 124 લાખ કરોડ. એ તો ફિક્સ જ છે ને. પણ જે અલગ અલગ જેટલા પણ આપણા મિનિસ્ટ્રી છે તે લોકો કહે છે ને કે ભાઈ અમારે આટલું જોઈએ છે, આવી રીતનું ટોટલ, બરોબર? અને આવું તો આપણું જે પેલું પ્રેઝન્ટ ડિમાન્ડ ઓફ ગ્રાન્ટ્સ ટોટલ કેટલી હતી મેક્સિમમ? આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું 107 હતી. તો વિચાર કરો, બધા પોતપોતાનું અલગ મૂકે તો ઓબ્વિયસલી આની અંદર બધું અપ જ જવાનું, 19-20 થવાનું જ છે. પણ આપણે આની અંદર મેનેજ કરવાનું છે. તો આપણે જો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સને જો આપણે 10ની જગ્યાએ 12 આપવાના છે, તો આ 3માંથી કોઈ એક અથવા તો 3માંથી 2 અથવા તો 3-3ની અંદર કપાત મૂકવી પડે, બરોબર? અને આ તો વાત છે ફક્ત આપણે એક મિનિસ્ટ્રીની વાત કરીએ. માની લો કે એગ્રીકલ્ચર પણ એમ કહી દે કે ના, મને પણ 12 લાખ કરોડ જોઈએ છે. આ કહે છે ભાઈ મને 14 લાખ કરોડ જોઈએ છે. આ કહે છે ભાઈ મારે તો 20 લાખ કરોડ જોઈએ છે. તો વિચાર કરો, સીધા બજેટ કરતા તો ડબલ જ થઈ જાય. એટલે કે 50 લાખ કરોડ કે 60 લાખ કરોડ જેટલા થઈ જાય. એ તો પોસિબલ નહીં થાય ને. તેથી બધાને કેવી રીતે ક્યાં કપાત મૂકવી, ક્યાં કોઈને વધારે આપવા, એ દરેક વસ્તુ જે છે, આ તમામ વસ્તુ જે છે, જે પણ પ્રપોઝ કરાયા છે ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા, આપણા નાણાં મંત્રી દ્વારા, દરેક તે બધી મિનિસ્ટ્રીને આપવામાં આવે છે. અહીં બજેટ ફિક્સ છે. એટલે કે આપણા ઉદાહરણની અંદર જોતા છે, જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું તેમાં આપણું બજેટ ફિક્સ છે કે ભાઈ 40 લાખ કરોડ. મિનિસ્ટ્રીમાં કોઈકને વધારે રૂપિયા જોઈએ તો કોઈકનું કટ કરવું પડે. આમ રૂપિયાનું શફલ થવું શક્ય છે, બરોબર? રૂપિયાનું શફલ થવું શક્ય છે, પણ આની અંદર જે મેઇન જીડીપી છે તે તો એટલી જ રહેવાની. તેમાં તો આપણે કરી નથી શકતા, તે તો અશક્ય છે. પણ આપણે હેરફેર તો શક્ય છે, હેરફેર તો આપણે કરી શકીએ, બરોબર ને? તો આ ક્યાં આપણે કેટલું કપાત મૂકવી, ક્યાં કેટલું એડ કરવું, એ દરેક વસ્તુનું કામ કોણ કરશે? કામ નહીં, એમ કહી શકાય સલાહ કોણ આપશે? તે કામ કરશે, તેની ઉપર રિસર્ચ કરશે DRSC. એની અંદર દરેક મંત્રાલયોના સભ્યો હોય છે. મોટાભાગની બધી પાર્ટીઓના પણ સભ્યો હોય છે. એ મંત્રાલયોના સભ્યો સ્વબુદ્ધિ વાપરે છે અને પોતપોતાની જ અંદર આપસી સહેમતિથી આ નિર્ણયો લે છે. એટલે કે માની લો કે એમ ભાઈ સ્પોર્ટ્સ વાળા કહી દે કે ઓકે ચાલો ને, હું આટલું 20-25 હજાર કરોડ જેટલા જવા દઉં છું, હું તમને આટલા, તમને ડિફેન્સમાં જોઈએ છે ને, વાંધો નહીં, આપી દઈએ, ચાલો અમે અમારી આટલી મિનિસ્ટ્રીમાંથી કટ કરવા તૈયાર છે. બીજી બાજુથી કોઈ કહે છે ભાઈ ટ્રાન્સફર વાળા કે ના, અમારે તો આવું કટ થાય એવું નથી, અમને તો આટલા જોઈશે. એક કહે છે કે ભાઈ ઓકે વાંધો નહીં, અમે આટલું કટ કરી નાખીએ, પણ નેક્સ્ટ યરમાં તમારામાંથી આટલું અમારે આપવાનું. આ ટાઈપનું કંઈ પણ એ લોકોનું પોતાનું હોય, પોતાની સ્વવિવેક બુદ્ધિ, તેનાથી તે આ પ્રકારના નિર્ણયો લે છે. અને ફાઇનલી અમુક અઠવાડિયા કામ કર્યા બાદ તે પોતાનો રિપોર્ટ રજૂ કરે છે અને પોતાનો
એક રિપોર્ટ આપે છે ફાઇનાન્સ મિનિસ્ટરને, અને તે પોતાનો જે રિપોર્ટ આપે છે તે રિપોર્ટ ફાઇનાન્સ મિનિસ્ટરને બાધ્ય નથી. આ દરેકે દરેક જગ્યાએ હું તમને MCQ આપું છું અને પ્રાર્થના કરો કે આ બધા સવાલો એક્ઝામમાં પૂછાય, કારણ કે 90% લોકોને આવી બધી કઈ વસ્તુ ખબર નથી હોતી અને તમને ખબર છે, તેથી આને કહેવાય રોકડિયા માર્ક્સ. તો આ કોઈ પણ જે પણ નિર્ણયો લે છે, જે સલાહ આપે છે, એડવાઇસ આપે છે, રિપોર્ટમાં કંઈ પણ હોય તે ફાઇનાન્સ મિનિસ્ટરને બાધ્ય નથી. છતાં તેમનો રિપોર્ટ લોકસભા અને રાજ્યસભામાં જરૂરથી આપવામાં આવે છે. તો તમે હમણાં એમ કહેશો ભાઈ સર અમને અગેન કન્ફ્યુઝન છે. તો જો દરેક વસ્તુ આમ તેમ હોય, એટલે કે 121 થી 124 કે 25 લાખ કરોડ જેટલું પણ આપણું બજેટ છે તેની અંદર અલગ અલગ હોય તો કેવી રીતનું તે બાધ્ય નથી? તો માનવું જ પડે ને, એવું નથી. એ દરેક વસ્તુ અલગ અલગ હોય છે. 107 જેટલા આપણા છે એની પણ બધી વસ્તુ બરાબર, પણ તેમાંથી કોને કેટલું કપાત મૂકવું, કેટલું નહીં મૂકવું, તે તો ઓલરેડી એક્ઝિક્યુટિવ નિર્ણય લઈ જ ચૂકેલું છે ને. 6 મહિનાથી તે આજ તો કામ કરતા હતા. પણ હવે ચાન્સ આપવામાં આવે છે લેજિસ્લેચરને. કોને? લેજિસ્લેચરને પણ ચાન્સ આપવામાં આવ્યો છે. આમને તો ચાન્સ આપી દીધો, આમનું તો દરેક કામ પતી ગયું. કોને કેટલું આપવાનું, કોને નહીં આપવાનું, દરેક વસ્તુનું થઈ ગયું. હવે એમને પણ એટલો જ ઇક્વલ ચાન્સ મળવો જોઈએ ને, તો જ તો તે લોકશાહી કહેવાય. તેથી આની અંદર એ કામ કોણ કરે છે? એ કામ કરે છે આની અંદર DRSC, પણ તેના નિર્ણયો ફાઇનાન્સ મિનિસ્ટરને બાધ્ય નથી. સ્ટીલ તેમનો રિપોર્ટ તે લોકસભા અને રાજ્યસભામાં જરૂરથી આપવામાં આવે છે, કારણ કે તેને લઈને પણ આઈડિયા આવે. જે વિપક્ષ હોય અથવા તો જે અન્ય સભ્યો હોય જેમને કે મંત્રાલય નહીં મળ્યું હોય, જે ફક્ત ધારાકીય અંગ કહેવાય, જે એક્ઝિક્યુટિવમાં નહીં આવતું હોય, તેમને પણ તો આ જાણવું જરૂરી છે કે હા, શા માટે આ મંત્રાલય આટલા રૂપિયા માંગતું હતું અને તેમનું શા માટે ભાઈ કટ કરી દેવામાં આવ્યું, એમને તો આટલું મળવું જોઈએ. જેથી કેટલાક લોકો મોટાભાગના કેસમાં આ એટલા માટે રાખવામાં આવે છે, કારણ કે જે વિપક્ષ હોય, જેમ મેં તમને આગળ કહેલું તેમ, કે ભાઈ તેમની પાસે કોઈ મોટી બ્યુરોક્રેટ્સની ફોજ નથી હોતી, તેમણે પોતાની રિસર્ચ જાતે કરવા પડે છે. તેથી આ રીતે આપણું સંવિધાન તેમને એક સવલત ઊભી આપે છે કે ભાઈ વાંધો નહીં, તમારી પાસે બ્યુરોક્રેટ્સ નથી, અમે તમને રિપોર્ટ આપીએ છીએ, આ જોઈને તમે રિસર્ચ કરો ને, અને તમે પછી ત્યારબાદ તમે તમારો સવાલ ઉઠાવો. કારણ કે મેં તમને આગળ પણ કહેલું કે સ્વસ્થ લોકશાહી માટે એક સ્ટ્રોંગ વિપક્ષ હોવો જરૂરી છે. તેથી આ જે દરેક વસ્તુ જે કરવામાં આવે છે કે શા માટે રિપોર્ટ જરૂરથી બતાવવો, એક્ઝિક્યુટિવમાં પણ એવું જ હતું, શા માટે રિપોર્ટ બતાવો, કોઈ પણ ખરડો હોય તેને લઈને જે બને છે સંસદીય સમિતિ તેનું, કારણ કે જેના લીધે જે વિપક્ષ હોય, જેની પાસે કોઈ આવા ખાસ ઉત્તમ સ્ત્રોત નથી, તે પણ પોતાના નિર્ણયો લઈ શકે, તે પણ પોતાના સવાલો પૂછી શકે તેના માટે. તો આ રીઝન છે. તો અહીં સુધી તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ. તો જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો તેને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ભાઈ સબસ્ક્રાઇબ કરવાના કોઈ પણ તમારી પાસેથી રૂપિયા નથી લાગતા, નથી લાઇક કરવાના રૂપિયા લાગતા કે શેર કરવાના રૂપિયા લાગતા, ફ્રીમાં જ છે. તો કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો કે જેથી મારા રેગ્યુલર અપડેટ્સ તમને મળતા રહે. તો મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.